આપણે સવારમાં જાગ્યા એટલે જાગીને આપણી ફેસબુક ખોલી અને ખોલીને જોયું તો ફેસબુક તરફથી આપણને એવો મેસેજ મળ્યો કે તમારું ફેસબુક મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, ટાર સબસ્ક્રિપ્શન આ બધું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એટલે મેં જોયું, મેં કીધું આ હવે કઈ રીતે મેં ભૂલ કરી છે. તો તે માટે મને એવું થયું કે મારે પણ એક વિડીયો બનાવી લેવો પડે અને જે મારા ફેસબુક ફોલોવર છે અને યુટ્યુબ સબસ્ક્રાઈબર છે તેને આ માહિતી મળે. તો તે માટે મેં સવારમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ તમને સ્ક્રીનમાં બતાવી દઈશ કે મેં કઈ ભૂલ કરી હતી, એ ટૂલ જ બંધ કરી દીધા એ વિશે આપણે જાણીશું. એટલે તમે પણ આગળ ભવિષ્યમાં એવી ભૂલ ના કરતા, કારણ કે મેં તો કરી લીધી છે. તો ચાલો વધુ સમય નથી લેવો અને તમને આ બાજુ સ્ક્રીનમાં હું બતાવી દઉં છું. આ બાજુ તમે જોઈ શકો છો, મેં મારું ફેસબુકને ખોલી લીધું છે. ખોલ્યા પછી આપણે તમે જોઈ શકો છો અહીંયા અડીશું લોગા ઉપર અડી અને આપણે પર્સનલ ડેશબોર્ડને ખોલી લઈશું. પ્રોફાઇલ ઇસ્યુ આવી ગયું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક મેં ફેસબુકની પોલિસીની ગાઈડલાઇન્સને ફોલો નથી કર્યો, બરાબર. તે માટે મને આ પ્રોફાઇલ ઇસ્યુ જોવા મળ્યું છે. અને ભૂલ શું કરી છે ને મિત્ર, એ પણ હું તમને કહીશ, એટલે તમે પણ આગળ જતા ક્યારેય આવી ભૂલું ના કરો, બરાબર ને. આમાં મૂંઝાવાની વાત નથી. તમે જોઈ શકો છો અહીંયા હું પૈસા પણ મારી ફેસબુકમાંથી કમાવું છું અને આપણે ફેસબુક મોનેટાઇઝ પણ છે, તમે જોઈ શકો છો. સ્ટારમાંથી પૈસા કમાવી છીએ, સબસ્ક્રિપ્શનમાંથી પૈસા કમાવી છીએ, કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલમાંથી પૈસા કમાવી છીએ. એટલે આપણે ફેસબુકમાંથી 3 જગ્યાએથી પૈસા તો કમાઈએ છીએ, બરાબર. પણ સવારમાં જાગીને જોયું કે આપણે ફેસબુકે પૈસા કમાવાનું બંધ કરી દીધું છે અને આપણે જે ટૂલ મળ્યું છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. મને એમ થયું કે મેં શું ભૂલ કરી છે કે મારું મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. તમે જોઈ શકો છો ટૂલ ઉપર આપણે ક્લિક કરશું, યુઅર એલિજિબિલિટી ટુ અર્ન લિમિટ. તો આ રીતનો કંઈક મેસેજ શો કરે છે અને એરર બતાવે છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે હવે ભૂલ શું કરી છે ને, તો થોડુંક ઉપર સ્ક્રોલ કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો વ્યૂ ડિટેલ્સ લખેલું છે, બરાબર, બ્લુ કલરમાં. તેને આપણે ટચ કરશું. ત્યાં આપણને ખબર પડશે કે મેં શું આગળ ભૂલ કરી છે અને તમારે શું ભૂલ આ નથી કરવાની, એ ખાસ તમારે ધ્યાન દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો ઉપર લખેલું તમને આ રીતનું આવી જશે, યુઅર અકાઉન્ટ હસ રેગ્યુલેશન, બરાબર. એટલે ફેસબુકનું એવું કહેવું છે કે તમે કોઈના કોઈ રેગ્યુલેશન કર્યું છે, પણ શું રેગ્યુલેશન કર્યું છે એ આપણે જોઈ લેવાનું છે. તો આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે તમે જોઈ શકો છો કોન્ટેન્ટ રિમૂવ. તો આપણા કોન્ટેન્ટ રિમૂવ તો થઈ ગયા છે, બરાબર. મને ખબર છે કે મારી 2 પોસ્ટ યુટ્યુબે રિમૂવ કરી દીધી છે. આપણે ભૂલ કરી છે તે જાણવું જરૂરી છે. તો હવે તમે જોઈ શકો છો રિકમેન્ડેશન સસ્પેન્ડ, એટલે રિકમેન્ડેશન એ પણ સસ્પેન્ડ કરી દીધું છે. એટલે હું કંઈ વિડીયો મૂકું કે રીલ મૂકું કે પોસ્ટ મૂકું, બરાબર, એ પણ કોઈને મોકલે નહીં ફેસબુક. તે પણ રિકમેન્ડ પણ સસ્પેન્ડ કરી દીધું છે. હવે તમે જોઈ શકો મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ તેને પણ સસ્પેન્ડ કરી દીધું છે. એટલે હવે તમે પૈસા ના કમાઈ શકો. ગમે એટલા વિડીયો મૂકો તોય પણ પૈસા તમે ના કમાઈ શકો, પોસ્ટ મૂકો તોય નહીં. અને હંમેશા ફેસબુક ક્રિએટર ફેસબુકમાં પૈસા કમાવા માટે જ આવે છે. મેન વસ્તુ છૂટાનું છે. જો છૂટા ના કમાય તો ફેસબુક પર કોઈ વિડીયો ના મૂકે અને કોઈ ફેસબુક ઉપર આવે ને. ફેસબુકની પણ એક ગાઈડલાઇન હોય છે, તેને આપણે ફોલો કરવો પડે છે. કારણ કે ફેસબુક એમ કહે કે આવા વિડીયો નહીં મૂકવાના, તો એનું પોલિસીનું આપણે પાલન કરવું પડે છે. ત્યાં આપણે ફેસબુકમાંથી પૈસા કમાઈ શકીએ છીએ અને ઘણી બધી પોલિસી ફેસબુકની જોવા મળી જશે. મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને ફેસબુક લગતા દરેક વિડીયો મળી જશે અને પોલિસી વિશે પણ દરેક વિડીયો મળી જશે. તો નવા મિત્રો હોય તો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબર કરી દેજો અને એક લાઇક કરી દેજો, તેથી તમે પણ આવી ભૂલો કરતાં બચી જાઓ અને આગળ તમે પૈસા કમાઈ શકો. તો ચાલો વધુ સમય નથી લેવો અને આપણે ચેક કરી લઈએ કે મેં શું ભૂલ કરી છે. તો આપણે કોન્ટેન્ટ રિમૂવ લખ્યું છે તેમાં આપણે ટિક કરશું. અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેન્ટ રિમૂવ લખેલું છે, બરાબર. તો કયા આપણા કોન્ટેન્ટ રિમૂવ થયા છે તે આપણે ચેક કરી લેવી. તો પેલું મેં કોન્ટેન્ટ ખોલ્યું છે, એટલે કે પોસ્ટ જે મેં પોસ્ટ મૂકી હતી ને એ પોસ્ટ રિમૂવ થઈ જાય છે.
તો કઈ પોસ્ટ મૂકી હતી, શું પોસ્ટરમાં મૂક્યું હતું તે આપણે જોઈ લેવી. તો પોસ્ટરમાં મેં શું લખ્યું હતું, ટેકનિકલ શક્તિરાજ ફેસબુક રિલેટેડ વિડીયો, નીચે પ્લેલિસ્ટની લિંક આપી છે. બસ આટલું લખ્યું હતું. ખાલી મેં યુટ્યુબ પ્લેલિસ્ટની લિંક ફેસબુકમાં શેર કરી હતી, એટલે પેસ્ટ કરી હતી, બરાબર. બસ આટલું જ મેં કામ કર્યું હતું અને ફેસબુકે પોસ્ટને રિમૂવ કરી દીધી અને પૈસા કમાવતો હતો તે પણ બંધ કરી દીધું. કોઈ અધર સોશિયલ મીડિયાની લિંક પણ તમે ફેસબુક ઉપર શેર ના કરી શકો. હવે આવી પોલિસી મિત્રો આવી ગઈ છે. આ બાજુ થોડીક નજર કરશો ને એટલે રિક્વેસ્ટ, અહીંયા આપણે રિક્વેસ્ટ પણ કરશું કે આ ભૂલ ના કહેવાય. હવે આપણે બીજી શું ભૂલ કરી છે ને તે પણ મિત્ર જાણી જ લઈએ. તો પાછા આપણે થોડાક બહાર નીકળી જઈએ. હવે મિત્રો તમે આ બાજુ નોટિસ કરો કે જે મેં ભૂલ પહેલાં કરી હતી એ જ ભૂલ અહીંયા પણ એ જ ભૂલ કરી છે અને આ રીતે જ આ રિમૂવ થઈ છે. એક પોસ્ટ મેં કરી હતી તો ફેસબુકે મને 2 ભૂલ પકડવામાં આવી. તમે જોઈ શકો છો અહીંયા મને 2 ભૂલો દેવામાં આવી, કારણ કે મેં એક જ પોસ્ટ કરી હતી. તો આ શા કારણે મને 2 ભૂલ દેવામાં આવી? એક જ ભૂલ દેવી પડે ને. એટલે આ યુટ્યુબની પણ ભૂલ છે. એવું નથી માનતો કે મારી ભૂલ નથી, યુટ્યુબની પ્લેલિસ્ટની લિંક આપી એ મારી ભૂલ છે, પણ આ એમની ભૂલ છે. તમે જોઈ શકો છો એક પોસ્ટની 2 ભૂલો ક્યારેય ના મળે. આના માટે પણ આપણે એક રિક્વેસ્ટ કરશું અને જો રિક્વેસ્ટમાં સરખું નહીં આવે તો આપણે ફેસબુકને આપણે એક રિપોર્ટ પણ કરીશું, પછી જોવી આગળ શું થાય છે, બરાબર ને. ફેસબુક જે કરે છે ને એ એકદમ ખોટું કરે છે, મારું તો એ કહેવું છે. કારણ કે યુટ્યુબમાં આપણે એક ભૂલ કરી હોય ને તો આપણને એક ચેતવણી સ્ટ્રાઇક આપે છે, એટલે કે વોર્નિંગ સ્ટ્રાઇક આપે છે કે હવે આ ભૂલ કરી છે, તમે જોઈ લો, બીજી દાન આ ભૂલ તમારે કરવાની નથી. જો બીજી દાન તમે ભૂલ કરશો તો તમને સ્ટ્રાઇક દેવામાં આવશે, બરાબર. તો આપણને ખબર પડી જાય કે આપણે આગળ આ ભૂલ કરી હતી તો આપણે હવે બીજી ફેર આ ભૂલ નથી કરવાની. અને ફેસબુકમાં એવું કાંઈ નથી, પાદરું તમારું સ્ટ્રાઇક દઈ દે અને તમે જે પૈસા કમાતા હોય ને એ બંધ કરી દે સ્ટૂલ બધાએ શકતા. અને યુટ્યુબમાં તમે સપોર્ટ ટીમને ગમે ત્યારે અડધી રાતે પણ તમે ચેટ કરી શકો છો અને તમને તરત જ એનો રિપ્લાય પણ મળી જાય છે. અને ફેસબુકમાં ક્યારે રિપ્લાય આવે એનું કાંઈ નક્કી નથી રહેતું. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. બાય બાય.